ટેસ્ટી સાથે એકદમ ઝટપટ બની જતું પોકેટ ચિકનની રેસીપી આજે આપણે બનાવીશું। બહુ જ સરળ પદ્ધતિ છે, તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે, એમાં ફક્ત 1 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। એમાં ગાજર, કેપ્સિકમ અને કોબીનો યુઝ કરીશું। તો મેં 2 ગાજરને આ રીતે ચોપ કરીને નાના ચોપ કરીને લીધેલા છે, 1 કેપ્સિકમને લીધેલું છે નાનું ચોપ કરીને, અને 1/4 નાની કોબીમાંથી 1/4 ભાગ લીધેલો છે। ઓકે, સબ્જીનું પ્રમાણ તમે થોડુંક વધારે થોડુંક ઓછું તમારી રીતે રાખી શકો છો। એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને કાળી મરીનો પાવડર એડ કરીશું। તો ફ્રેશ મરીનો પાવડર બનાવજો, ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે। સાથે મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે, થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, આદુ લસણની પેસ્ટ એડ કરેલી છે, અને હવે આપણે હાઈ ફ્લેમ પર એને થોડીક વાર માટે સોટે કરી લઈશું। હવે મેં 250 ગ્રામ જેટલી ચિકનને આગળથી બોઇલ કરીને રાખેલી અને આ રીતે શેડ કરી લીધેલી છે, નાના ટુકડાઓમાં, રેસાઓમાં એ એડ કરેલી છે। અને બોઇલ કરતી વખતે મેં એમાં મીઠું પણ એડ કરેલું હતું। હવે એમાં રેડ ચીલી સોસ 1 ચમચી જેટલો, સોયા સોસ, ડાર્ક સોસ અડધી ચમચી કરતાં થોડોક વધારે, અને ગ્રીન ચીલી સોસ 1 ચમચી જેટલો એડ કરી રહેલી છું। તો આ બધી વસ્તુનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગતો હોય છે। હવે બધી વસ્તુને હાઈ ફ્લેમ પર થોડીક વાર માટે આપણે સોટે કરી લઈશું। એકદમ ઝટપટ ફટાફટ તૈયાર થઈ જાય છે આ મિશ્રણ। તો જુઓ, હવે રેડી થઈ ગયેલું છે। તો હવે આપણે એને કાઢી લીધેલું છે એક બાઉલમાં, હવે ઠંડુ થવા દઈશું અને એમાંથી આપણે પોકેટ ચિકનના પેકેટ બનાવીશું, બરાબર। તો અહીંયા મેં 2 પડ રેડીમેડ જે મળતા હોય છે એ લીધેલા છે, સમોસાના પડ। એમાં નીચે આ રીતે મેદાની સ્લરી લગાવી દીધેલી છે, અમે લોકો એને લઈ કહીએ છીએ, તમે શું કહો છો મને કમેન્ટ સેક્શનમાં કહેજો। અને આજે મેં લઈ લગાવી એના ઉપર ચિપકાવી દીધું પ્લસના સાઇનમાં, અને પછી આ રીતે એમાં 1 થી 1.5 ચમચી જેટલું મિશ્રણ એડ કરી દીધું। હવે આપણે એને આ રીતે જુઓ, હું તમને બતાવું છું ને એ રીતે આપણે પોકેટને બંધ કરવાનું છે, પેક કરવાનું છે, હે ને। તો એકના ઉપર એક આમ જ મેં લગાવ્યું। હવે આપણે જે 2 છે ને એના ઉપર થોડીક લઈ લગાવીશું, એટલે કે મેદાની સ્લરી લગાવીશું, અને આ રીતે આપણે ચોંટાડી દઈશું। એકદમ મસ્ત, એકદમ ઇઝી પ્રોસેસ છે। આને તમે બનાવીને 15 દિવસ સુધી ફ્રોઝરમાં, એટલે કે ફ્રીઝના ઉપરના ભાગમાં સ્ટોર કરીને રાખી શકો છો। રમઝાન માટે એકદમ પરફેક્ટ રેસીપી છે, તમે જરૂરથી ટ્રાય કરજો। અને તમારે એને ફ્રોઝર કરી લો, પછી તમારે તળવાના અડધા કલાક પહેલાં કાઢી લેવાનું, અને પછી મીડિયમ ગરમ તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ। અને રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, અને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના